વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકાની દહાડ ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમણ પાટકર સહિત અગ્રણી અને ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી। જિલ્લા પંચાયતના સભ્યો સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજ રોજ દહાડ ગ્રામ પંચાયત સચિવાલયનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના કનુભાઈ દેસાઈ સાહેબ પેટ્રોકેમિકલ અને નાણાં અને ઉર્જા મંત્રી શ્રી એમના વરદ હસ્તે થઈ રહ્યું છે। માનનીય ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને પૂર્વ મંત્રી શ્રી એ બી પધાર્યા છે। જિલ્લાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ શ્રી ચાપલોદ સાહેબ એ પણ આવ્યા છે અને ટીડીઓ સાહેબ તથા ગ્રામજનો ખૂબ હર્ષની લાગણી અનુભવી કે દેશ આઝાદ થયા પછીની પ્રથમવાર આવી સારી અમારી પંચાયતનું આજે લોકાર્પણ થયું। આ પ્રસંગે ગામના ખૂબ સારી એવી મોટી સંખ્યામાં લોકોએ વધાવી અને સાથે સાથે 1975ના અંદર 16 સુંબા દહાડમાંથી સંયુક્ત પંચાયતમાંથી છૂટું પડ્યા બાદ અમારા પાસે બેસવાની વ્યવસ્થા ન હતી અને માન્ય રાજ્ય સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તે દરમિયાન અમારી માગણી કરવામાં આવી હતી કે ભાઈ અમારી પંચાયતમાંથી જીઆઈડીસીને સંપાદન કરેલી જગ્યાઓ હતી અને એના અંદર જીઆઈડીસી અમને આ જગ્યા આપી અને અમારા પંચાયતના બાળકોને આ ઉજળા ભવિષ્ય માટે ખૂબ સારી વ્યવસ્થા છે। ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ ઉર્ફે લાલા દ્વારા આ વિસ્તારમાં આ ગામમાં વિકાસના અનેક કામો થઈ રહ્યા છે। એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ પાટકર સક્રિય ફાળો આપે છે અને એમને પ્રોત્સાહન પણ આપે છે। તો આજે દહાડ ગ્રામ પંચાયતના નવા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। અહીંયા અનેકવિધ સેવાઓ ગામ લોકોને આ સચિવાલયમાંથી મળશે અને સાથે સાથે પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો પણ અહીંયા બેસીને લોકોના પ્રશ્નો સાંભળશે, લોકોને માર્ગદર્શન આપશે અને એમના કામો સંપૂર્ણ રીતે ઝડપથી કરવાનો પ્રયત્ન કરશે।